આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી વહેતી કેનાલ જાણે ખેડૂતો માટે અભિશાપ બની છે। કેનાલ બન્યાના થોડા જ વર્ષોમાં ગાબડા પડવા લાગ્યા। નાનીપલ્લી, નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે કેનાલ બની ત્યારે ખેડૂતોની ખુશીનો પાર ન હતો, પરંતુ 5 વર્ષ સરખી રીતે પાક લીધા પછી કેનાલમાં ગાબડા પડવા લાગ્યા। કેનાલમાંથી થતા લીકેજને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થાય છે। એટલું જ નહીં, લીકેજ થતા પાણીના ક્ષાર ખેતરમાં જામી જાય છે, જેને પગલે ખેડૂતો ખેતી કરી શકતા નથી। આશરે 100 થી 150 એકર જમીનમાં આ પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી ખેડૂતોને સતાવી રહ્યો છે। વારંવાર ફરિયાદ છતાં તંત્રના અધિકારીઓ માત્ર નિરીક્ષણ કરીને સંતોષ માને છે। કેનાલમાં ભંગાણની ફરિયાદ કરતા અધિકારીઓ માત્ર લીપાપોતી કરીને ચાલ્યા જાય છે, જેને કારણે ખેડૂતોની સમસ્યાનો અંત આવી રહ્યો નથી। પાણીના ભરાવાને પગલે ખેડૂતો માત્ર ચોમાસુ પાક લઈ શકે છે। ઉનાળુ અને શિયાળુ પાક ખેતરમાં ઉગતો જ ન હોવાથી ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે કેનાલ બંધ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે આ કેનાલ અમારી જમીનને વચ્ચેથી નહેરેલી, અમે જમીન સંપાદન કરેલી છે, તો અમારું આ કોઈ પણ ખેતીમાં કશો પાક મળતો નથી। કોમ કરે તો પણ બી જો તો કરીને જતા રહી, વેઠ ઉતારીને આ હાલમાં હવે 2 મહિનામાં કોમ કર્યું તો પણ બી ગાબડો પડી ગયો અને એ બેહી ગઈ જમીન બધી જ, અને એ પોપડા થઈ જાય, આખો મોટો માણસ ઉતરી જાય, ઢોર ઉતરી જાય એવડા પોલો પડી ગયો એમ। એટલે કોઈ ખેતી અમને મળતી નથી। ચોમાસાની મળી ન હરિઓમ એમ અમને કોઈ એ લાભ એના કરતા તો અમારે ના પાણી આવે એ સારું। તે અમારી રીતે ગમે તે રીતે એની કરતા તો અમારા જી બોર્ડ વાળાનો અમારે કોઈ બિલ નથી આવતું, વધારામાં ઓછું બિલ આવે છે ને અમારે પાણી નથી જોઈતું। તો સરકાર બંધ કરી દે તો અમારે જેમ પાકતું એમ જ પાકે। 0 થી 1600 નવાગામ માઇનર ઉપર કમ સે કમ 150 થી પૂણા 200 એકર જમીન આવેલી છે। એ જમીનની અંદર અત્યારે અતિશય પાણીના લીધે સિઝન વગર પાણી તો ખરું, ચોમાસામાં તો કદાચ એવું થાય કે કદાચ પાણી પડતું હોય, પણ શિયાળો અને ઉનાળામાં આ જમીનની અંદર એટલી ખારશ પેદા થઈ ગઈ કે તેની અંદર કોઈ પણ બી વાવેતર વાવણી કરવાથી કશું જ થતું નથી। અને જમીન અત્યારે લગભગ નથી તો 1.5 ફૂટ જેટલું પાણી છે બધામાં। તમે મોટી પાઇપલાઇન કરો અંડરગ્રાઉન્ડ ગમે તે રીતે, પણ આમાં લીકેજ તો આપ ફ્રી તમે આઈને જોઈ જાઓ, સ્થળ ઉપર આઈને જોઈ જાઓ, બરાબર ને? એટલે આનો કઈ નિકાલ કરીએ તો મહેરબાની તમારી। એક જ સિઝન લેવા છે મારે, 1.5 એકર જમીન છે, એમાં એક પાક મળ્યો તો મળ્યો નહીં કે કઈ નહીં, કશું જ નહીં એમ। બાકી ચોમાસામાં આપણે ગઈ સાલ ફૂટી ગયું પાક પેલું બધું જતું। લગભગ 25 થી 30 વર્ષથી આ સ્થિતિ છે। આપણે લગભગ 1.5 મહિના પહેલા પણ એક રિપોર્ટિંગ કરાયું હતું, એમાં સાહેબનો જવાબ એવો છે કે ભાઈ આ તો કોતર વહે છે, બરાબર છે? કોતર વહેતું હોય તો એ આગળથી પાણી આવતું હોય, બરાબર છે કે નહીં? જો આગળથી પાણી આવતું હોય ને કોતર હોય તો અમે કોઈ કમ્પ્લેન કરવાના જ નતા, બરાબર છે? પણ કેનાલ લીકેજ છે અને એ લોકો આ તંત્ર ઊંઘે છે, હજુ સુધી કોઈ અહીંયા મુલાકાતે આવ્યું નથી, અને સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવે એવો અમારો પ્રયત્ન કરે સરકાર। અંદાજે કેટલા એકર ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, ખેતી લેવાય છે કે કેમ? એક જ ચોમાસુ સિઝન લેવાય છે, બાકી તો 2 સિઝનમાં પાણી જ ભરેલા હોય છે। લગભગ 100 થી 120 એકર જમીન પાણીમાં ગરકાવ છે। કેનાલની પરિસ્થિતિનો ચિતાર્થ મેળવવા માટે વીટીવી પહોંચ્યું છે નાની પાલી ખાતે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે તે કોઈ મેદાન, ખુલ્લું મેદાન હોય, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી મેદાન જેવું જે દ્રશ્ય દેખાય છે તે મહામૂલી ખેડૂતોના ખેતરો છે। હું આપને દ્રશ્ય બીજા તરફ બતાવવા માંગીશ કે અહીંયા જે આ દેખાય છે તમામ ખેડૂતો એક પણ સિઝન પોતાની ખેતી લઈ શકતા નથી। અત્યારે અહીંયા બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે ને અહીંયા ઘાસ જેવું જે ઉગી ગયું છે, જેનું કારણ છે કોતરમાંથી જમતું પાણી। આ પાણીના કારણે ખેડૂતો કોઈ પણ સિઝન પાક લઈ શકતા નથી। હાલ ભર ઉનાળે પણ ખેડૂતો આ સ્થિતિ બેડ જેવું નિર્માણ થયું છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે અહીંયા જે પશુઓ છે તેમના માટે સ્વિમિંગ પુલ બન્યું છે। ખેડૂતોની જે મહામૂલી જમીન હતી તે અત્યારે ક્ષારયુક્ત થઈ છે। અનેક જગ્યાએથી ઘાસ સહિત પાણી જ જોવા મળી રહ્યું છે। ખેડૂતો અનેક વખત રજૂઆત કરી, તંત્ર કોતરમાંથી પાણી વહી રહ્યું તેવું આશ્વાસન આપી રહ્યું છે, પરંતુ ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ સર્વે નંબરની જગ્યા છે
આ તમામ જે જગ્યા છે તેની અંદર કેનાલ નથી તે પહેલા અહીંયા પાક લેવામાં આવતો હતો, ત્યારે આજે કેનાલના પાણી જમવાના કારણે હાલ ખેડૂતો કોઈ પણ સિઝન, માત્ર એક સિઝન કદાચ પાક લેતા હશે, પરંતુ એક પણ સિઝન પાક લઈ શકતા નથી. અહીંયા ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર આ જે કેનાલ છે તે કેનાલ નાળા નાખવામાં આવે, અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવે, કાં તો પ્રોપર રિપેર કરવામાં આવે, તો જ આજે ખેડૂતોની જે મહામૂલી ખેતરો છે તે ખેતરોમાં પાક ઉગી શકે અને જે ખેડૂતો છે તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર.